વેઇટ કંટ્રોલ બેલી ફેટ ઘટાડવાથી એવિડન્સ 2014 મુજબ એબ્ડોમિનલ ફેટ ચરબી ઘટાડવાથી બીપી, ડાયાબિટીસ, ગોઠણના દુખાવામાં, હાર્ટ ડિઝીઝ, હૃદયની બીમારીમાં ઘટાડો થાય છે. હાર્ટની બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. સ્લીપ 7-8 hours. એવિડન્સ સ્લીપ મેડિસિન રિવ્યુઝ 40 વર્ષ પછી સ્લીપ ડિસ્ટર્બન્સ સામાન્ય થાય છે. 7 થી 8 કલાક ઊંઘ લેવાથી મેમરી, હોર્મોન્સ, મેટાબોલિઝમ સુધરે છે. સિટિંગ ટાઈમ એવિડન્સ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન દર 30 મિનિટે 2 મિનિટ ઊભા થવું. દર 30 મિનિટે 2 મિનિટ ઊભા થવાથી મોર્ટાલિટી 30% ઘટે છે. કામ કરતી વખતે દર 30 મિનિટે બ્રેક લેવો જરૂરી છે. માઇન્ડફુલનેસ પ્રાણાયામ મેડિટેશન એવિડન્સ ટ્રાન્સફર્ડ ન્યુરોસાયન્સ પ્લસ યોગા સ્ટડીઝ માઇન્ડફુલનેસ સ્ટ્રેસ હોર્મોન્સ 30 થી 40% ઓછા કરે છે. પ્રાણાયામ બીપી, હાર્ટ રેટ, હૃદયના ધબકારા, એન્ઝાઇટી સુધારે છે. આલ્કોહોલ સ્મોકિંગ ટાળવું એવિડન્સ CDC પ્લસ WHO મુજબ 40 વર્ષ પછી હૃદય અને લીવર માટે સૌથી નુકસાનકારક છે. સનાતન ધર્મની દ્રષ્ટિએ એવિડન્સ સનાતન મૂલ્યો પોતે એવિડન્સ બેઝ છે. બ્રહ્મ મુહૂર્તે ઉઠવું. બ્રહ્મ મુહૂર્તે ઉઠવાથી કોર્ટિઝોન રિધમ સંતુલિત થાય છે. સાત્વિક આહાર લેવાથી ઇન્ફ્લામેશન ઓછું થાય છે. પ્રાણાયામ કરવાથી લંગ કેપેસિટી અને બ્લડ પ્રેશર સુધરે છે. અહિંસા, સદભાવ અને સત્યનું પાલન કરવાથી સ્ટ્રેસ ઓછો થાય છે. પ્રાણાયામ 10 મિનિટ. અનુલોમ વિલોમ ભ્રામરી પ્રાણાયામ એવિડન્સ તેનાથી બ્લડ પ્રેશર, લંગની કેપેસિટી સુધરે છે. સારાંશ દરરોજના માટે વિટામિન ડી 1000 થી 2 IU જરૂરી છે. કેલ્શિયમ 1000 mg જરૂરી છે. 7000 થી 10 ડગલા ચાલવું જરૂરી છે. અને સ્ટ્રેસ ઓછો કરવા માટે પ્રાણાયામ અને સત્સંગ જરૂરી છે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.